મિત્રો, આજના વિડીયોમાં હું તમને લોકોને સૂચવવાનો છું એવી 4 વસ્તુઓ કે જેમાં વાળને લગતી લગભગ તમામ સમસ્યાઓનો ઈલાજ રહેલો છે। પછી તે શેમ્પૂ હોય, કન્ડિશનર હોય, વાળનું તેલ હોય, વાળનું માસ્ક હોય કે વાળનું સિરમ હોય, આ તમામ વસ્તુના ગુણ આવી જશે જો તમે આ 4 વસ્તુઓનો ઉપયોગ કરો છો। આપણી આજુબાજુમાં ઘણા કુદરતી ઘટકો મળી આવે છે જે આપણે વાળ માટે ઉપયોગી છે, પરંતુ શા માટે આ 4 વસ્તુઓ જ પસંદ કરવામાં આવી છે તો તેનું મુખ્ય કારણ છે। મિત્રો, મેં 4 બાબતોને અહીં ધ્યાનમાં લીધેલી છે। તે અત્યંત અસરકારક હોવી જોઈએ આપણા વાળ માટે। હું તમને ગેરંટી મિત્રો આપું છું કે એકવારના ઉપયોગથી તમે જે કોમર્શિયલ કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરો છો તેના સ્થાને તેના કરતાં પણ વધારે સારા પરિણામો આ વસ્તુઓના ઉપયોગથી મળશે। વાત નંબર 2 કરવા જાઉં તો તે ઉપયોગમાં સરળ અને વ્યવહારુ હશે, સાથે સાથે સરળતાથી મળી રહે એવી વસ્તુઓ આ 4 છે અને કિંમતમાં પણ તે 4 વસ્તુઓ ખૂબ જ સસ્તી છે। જો તમે પણ ખરતા વાળથી કંટાળી ગયા છો, સાથે સાથે અકાળે સફેદ થઈ ગયેલા વાળની સમસ્યાથી પીડાઈ રહ્યા છો, ઉપરાંત વાળમાં ખોડો થઈ ગયો છે અથવા તમારા વાળ લાંબા અને કાળા તો છે જ પણ તમે માત્ર તેની સારી રીતે માવજત, યોગ્ય કાળજી લેવા માંગો છો તો આ વિડીયો છે તમારા માટે। તો ચાલો જરા પણ મોડું ન કરતા ફટાફટ શરૂ કરીએ આજનો વિડીયો। મિત્રો, મારે તમને એવી કોઈ એક વસ્તુ સૂચવવી હોય જે તમારા વાળનું સ્વાસ્થ્ય તરત જ સુધારશે તો તે છે ભૃંગરાજ, કે જેને આપણે લોકો ભાંગરો તરીકે પણ ગુજરાતીમાં ઓળખીએ છીએ। મિત્રો, આયુર્વેદમાં ભૃંગરાજને કેસરાજ તરીકે પણ ઓળખવામાં આવ્યું છે અને કેસરાજનો મતલબ જ એવો થાય વાળ પર શાસન કરનાર। અને માત્ર આયુર્વેદ જ નહીં પરંતુ આધુનિક વિજ્ઞાન પણ આજે ભૃંગરાજના ફાયદાઓ અને મહત્વને ધીમે ધીમે સ્વીકારવા લાગ્યું છે। મિત્રો, ખરતા વાળ માટે લોકો મિનોક્સિડિલ સોલ્યુશનનો ઉપયોગ કરવા લાગ્યા છે, પરંતુ એક અભ્યાસો મુજબ તમને વાત કરવા જાઉં, અભ્યાસો જણાવું તો 2008માં થયેલા સંશોધનો સૂચવે છે, 2008માં થયેલા સંશોધનો જણાવે છે કે ભૃંગરાજમાં ઉંદર પણ આ સંશોધનો થયેલા હતા અને તે દર્શાવે છે કે ભૃંગરાજમાં રહેલા ગુણો છે તે આ મિનોક્સિડિલ સોલ્યુશન કરતાં પણ ઘણા વધારે છે અને ભૃંગરાજ તેલ દ્વારા થતી વાળની ગ્રોથ છે તે ખૂબ વધારે હોય છે, ખરતા વાળને અટકાવે છે, ઉપરાંત તે નવા વાળને ઉગાડવા માટે પણ ખૂબ જ વધારે ફાયદાકારક છે। સાથે સાથે વાત કરવા જઈએ મિત્રો તો આ અભ્યાસો પછી જ બજારમાં ભૃંગરાજ આધારિત પ્રોડક્ટનું વેચાણ જાણી જોઈને ખૂબ જ વધારે વધારવામાં આવ્યું છે। સાથે સાથે એનો મતલબ કે દરેક પ્રોડક્ટમાં એવી જાહેરાત કરવામાં આવે છે કે તેમાં ભૃંગરાજ કંઈક ને કંઈક અંશે ઉમેરવામાં આવેલ છે। સાથે સાથે ભૃંગરાજ તેલ છે તે ઘરે બનાવવું ખૂબ જ વધારે સરળ છે। એક ઉદાહરણ મુજબ કહું ને તો મેગી બનાવવી જેટલી સહેલી છે ને એટલું જ ભૃંગરાજ તેલ ઘરે બનાવવું સરળ છે। કઈ રીતે બનાવવાનું છે મિત્રો એ જણાવી દઉં તો સૌથી પહેલા તો તમારે લોકોએ લેવાની છે એક લોખંડની કડાઈ। આ લોખંડની કડાઈમાં લગભગ 200 ml જેટલું નાળિયેરનું તેલ ઉમેરી દેવાનું છે અને ધીમા ગેસે તેને ગરમ થવા દેવાનું છે। હવે તેમાં લગભગ 2 ચમચી જેટલો ભૃંગરાજ પાવડર ઉમેરી દેવાનો છે। ખૂબ ધીમા ગેસે લગભગ તેને 30 મિનિટ સુધી ગરમ થવા દો અને હવે ગરમ થઈ ગયા બાદ તેને તે જગ્યાએ રહેવા દો અને ઠંડુ થવા દો। આ 20 મિનિટ દરમિયાન તમે તમારું મનગમતું કોઈ પણ કામ પણ કરી શકો છો। હવે ઠંડુ થઈ ગયા બાદ એક કાચની બોટલમાં, હવાચુસ્ત એરટાઇટ બોટલમાં તેને ભરી લેવાનું છે અને નોર્મલ તેલનો જેમ ઉપયોગ કરો છો ને, સામાન્ય તેલનો ઉપયોગ કરો છો તે રીતે ઉપયોગ કરી શકો છો। હા, તમને યોગ્ય લાગે તો તેલને જ્યારે કાચની બરણીમાં ભરો છો ત્યારે તમે તેને ગાળીને પણ ભરી શકો છો। મિત્રો, આ તો વાત થઈ ભૃંગરાજ તેલની, પણ એક અગત્યનો બીજો મુદ્દો પણ તમને જણાવી દઉં। કદાચ તમે જાણતા જ હશો કે ભૃંગરાજ તેલ છે, ભૃંગરાજ પાવડર છે તે વિટામિન E થી પણ ભરપૂર હોય છે જે આપણા વાળ માટે ખૂબ જ વધારે ઉપયોગી છે। સાથે સાથે વાળની ગ્રોથ વધારવા માટે ઘણા લોકો સિરમનો પણ ઉપયોગ કરે છે। મિત્રો, આ ભૃંગરાજ પાવડરમાંથી તમે સિરમ પણ બનાવી શકો છો। તેમાં 600 ml પાણીમાં માત્ર 2 ચમચી ભૃંગરાજ પાવડર ઉમેરી અને તેને ધીમા ગેસે ગરમ થવા દેવાનો છે। હવે લગભગ ક્યાં સુધી ગરમ થવા દેવાનું છે તો લગભગ પાણી ત્રીજા માપનું ન રહી જાય, ત્રીજા ભાગનું પાણી ન રહી જાય ત્યાં સુધી તેને આપણે લોકોએ ગરમ થવા દેવાનું છે। હવે તેને ઠંડુ થવા દો અને માત્ર એક સ્પ્રે બોટલમાં તેને ભરી લેવાનું છે અને તમે જ્યારે પણ નહાવાના છો, જ્યારે પણ તમારા વાળ ધોવાના છો તેના 1 કલાક પહેલા આ સ્પ્રે બોટલથી ભૃંગરાજ સિરમ જે આપણે બનાવેલું છે તેને વાળ પર લગાવી લો અને સામાન્ય પાણી વડે માથું ધોઈ લેવાનું છે। આ માટે કોઈ શેમ્પૂનો પણ ઉપયોગ કરવાની જરૂર નથી।
અને એનાથી જે ફાયદો થશે તે કંઈક જબરજસ્ત હશે. બજારમાં મળતા સિલિકોનયુક્ત સિરમ જે છે તેના ઉપયોગ કરતાં આ સિરમ છે તે તમારા વાળ માટે ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થઈ પડશે. મિત્રો, આગળ વાત કરવા જઈએ તો ભૃંગરાજ પાવડર છે તેમાં અન્ય પણ ગુણો ધરાવે છે. તે માત્ર DHT બ્લોકર નથી, પરંતુ સાથે સાથે કેટલાક વાનસ્પતિક એવા ઘટકો ધરાવે છે જે વાળને મૂળમાંથી પોષણ આપવાનું કાર્ય કરે છે અને મૂળમાંથી મજબૂત બનાવવાનું કાર્ય પણ કરે છે. જો તમારા વાળ સૂકા છે તો ભૃંગરાજ પાવડરને દહીંમાં ઉમેરી અને વાળ પર લગાવવા જોઈએ. જો તમારા વાળ તૈલીય છે, એટલે કે તમારી ત્વચા પણ તૈલીય છે, તો ભૃંગરાજ પાવડરમાં એલોવેરા જેલ મિશ્ર કરી અને તમે લોકો લગાવી શકો છો. હવે આટલો બધો કાર્ય કરવામાં જો તમને લોકોને કંટાળો આવતો હોય તો માત્ર ભૃંગરાજ પાવડરમાં પાણીને મિશ્ર કરી અને જે લેપ બનાવ્યો છે તેને પણ તમે માત્ર વાળમાં લગાવી લેશો અને અડધી કલાક બાદ સામાન્ય પાણી વડે વાળને ધોઈ લેશો ને તો પણ તમારા વાળમાં એક જ વારના ઉપયોગથી એકદમ સોફ્ટનેસ અને સિલ્કીનેસ એ જબરજસ્ત આવી જશે. મિત્રો, આગળ વાત કરવા જઈએ તો બજારમાં મળતા મોટા ભાગના હેર માસ્ક છે તે વાળની ચમક લાવવા માટે, ઇન્સ્ટન્ટ ચમક લાવવા માટે, એટલે કે ત્વરિત તમારી ચમક લાવવા માટે દાવેદારી કરે છે. પરંતુ લાંબા ગાળે તમે લોકો આનો ઉપયોગ કરશો તો તેનાથી અંતે તો લગભગ વાળને નુકસાન જ થાય છે. તો શા માટે એનો ઓપ્શન પણ આપણી પાસે છે, તેનો એક બીજો આપણી પાસે ઉપાય પણ છે. તો શા માટે આપણે આ વસ્તુઓની પાછળ પૈસા બગાડવા જોઈએ? મિત્રો, તે તમને ઓનલાઈન અને ઓફલાઈન ભૃંગરાજ પાવડર છે તે તમે મગાવી શકો છો અને કિંમતમાં ખૂબ જ સસ્તો છે. લગભગ વાત કરવા જાઓ તો 136 રૂપિયામાં 100 ગ્રામ ભૃંગરાજ પાવડર તમે મળી રહે છે, જે તમને દિવસ સુધી ઉપયોગમાં લઈ શકો છો. અને આ ભૃંગરાજ પાવડરનો ઉપયોગ મેં જાતે પણ કરેલો છે અને ટોટલી 100% સુરક્ષિત છે આપણા વાળ માટે અને વાળને ખૂબ જ ફાયદો કરે છે. મિત્રો, આ ભૃંગરાજ પાવડર મંગાવવા માટે તમે ઓનલાઈન મંગાવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પર ક્લિક કરી અને 100% શુદ્ધ અને આયુર્વેદિક પાવડર મંગાવી શકો છો. રિદ્ધિસ હર્બલનો આ આયુર્વેદિક પાવડર તમને મળી શકે છે. તે મંગાવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, તેના પર ક્લિક કરી અને આ પાવડર તમે ઓનલાઈન મંગાવી શકો છો. મિત્રો, આગળ વાત કરવા જઈએ તો તે તમે ગમે તે રીતે પાવડર મંગાવો, એ પછી ઓનલાઈન હોય કે ઓફલાઈન, પણ તે અસરકારક તો 100% છે જ. આગળ વાત કરીએ તો તમારા વાળ કેટલા મજબૂત છે કે કેટલા નબળા છે તેનો આધાર તમારા શેમ્પૂ પર રહેલો છે. જી હા મિત્રો, અને આજના આ વિડીયોમાં હું તમને લોકોને સૂચવવાનો છું માત્ર ભારતનું જ નહીં પરંતુ આખા વિશ્વનું સૌથી શ્રેષ્ઠ શેમ્પૂ. તમે બરાબર ઓળખ્યા છો વાત. હું વાત કરી રહ્યો છું અરીઠા વિશે. જી હા મિત્રો, અરીઠા કે જેને અંગ્રેજીમાં સોપનટ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અરીઠામાં રહેલું સેપોનિન્સ છે તે વાળની ગંદકીને દૂર કરી અને વાળને મૂળમાંથી કાળા બનાવવાનું કાર્ય કરે છે. સાથે સાથે અરીઠા છે તે વાળને મૂળમાંથી પોષણ આપી મજબૂત બનાવે છે, જ્યારે બીજા કેમિકલયુક્ત શેમ્પૂ છે તે વાળને લાંબા ગાળે માત્ર ને માત્ર નુકસાન કરવાનું જ કાર્ય કરે છે. મિત્રો, અરીઠા છે તે જબરજસ્ત ગુણો અને પોષક તત્વોથી ભરપૂર હોવાને કારણે અને પેઢીઓથી વાળનો ખોડો, માથાની જૂ, માથાની ખંજવાળ અને ખરતા વાળને અટકાવવાનું કાર્ય કરી રહ્યા છે. મિત્રો, હું પોતે પણ છેલ્લા 2 વર્ષથી અરીઠાનો ઉપયોગ કરું છું અને પરિણામો તેના જબરજસ્ત મળ્યા છે અને એટલા માટે જ આજે તમને પણ હું એ રેકમેન્ડ કરી રહ્યો છું. સાથે સાથે અરીઠાને સીધા જ આપણે દળી લેવાના છે. અરીઠાને દળી તેના પાવડરનો પણ સીધો જ તમે ઉપયોગ કરી શકો છો, જે બજારમાં મળતા કેમિકલયુક્ત શેમ્પૂઓ કરતાં ઘણો વધારે ફાયદાકારક છે. અરીઠા છે તેને આંખમાં ન જાય તેની મિત્રો આપણે લોકોએ કાળજી લેવાની છે, એટલા માટે કારણ કે તે આંખ માટે નુકસાનકારક તો નથી જ, પરંતુ અરીઠા છે તે આંખમાં બળતરા ઉત્પન્ન કરે છે. આવું ન બને એટલે આંખમાં તે ન જાય તેનું ધ્યાન રાખવાનું છે. સાથે સાથે તે ઘણી બધી મેડિસિન્સમાં પણ તેનો દવાઓ બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો સમય થઈ ગયો છે જૂની યાદોને આપણે લોકોએ તાજી કરવાનો અને આ ભૂલાતી જતી ઔષધિનો ફરીથી ઉપયોગ કરી અને આપણા વાળ છે તેને હેલ્ધી અને તરોતાજા બનાવવાનો. મિત્રો, અરીઠા એકલા જ કાપી છે તમારે વાળની તંદુરસ્તી માટે, પણ જો તમે પણ ઈચ્છો છો કે વાળને વધારે મુલાયમ અને સોફ્ટ બનાવવા હોય તો અરીઠાની સાથે સાથે તમે લોકો સિકાકાઈ અને આંબળાનો પણ ઉપયોગ કરી શકો છો. જ્યારે મિત્રો શેમ્પૂ કરવાનું મન થાય ત્યારે આનો ઉપયોગ તમે કરજો, તમારા વાળમાં જબરજસ્ત ફાયદો થશે. આગળ વાત કરવા જઈએ તો મિત્રો ત્રીજી વસ્તુ કે જેની હું વાત કરવાનો છું તેને આંખની પાપણમાં લગાવશો તો પાપણના વાળની ગ્રોથ વધશે. જો તમે તેને તેની આંખો, તમારી આંખોની પાપણ છે તેની સુંદરતામાં એકદમ વધારો થશે, એકદમ ઘાટી બની જશે. તેને તમે દાઢીમાં લગાવશો તો
દાઢીના વાળ છે તે એકદમ કાળા થઈ જશે અને દાઢી એકદમ ઘાટી પણ તમારી બનવા લાગશે. સાથે સાથે તેને તમે વાળમાં લગાવશો, વાળમાં તેનાથી મસાજ કરશો તો તમારા વાળની ગ્રોથ પણ વધશે અને વાળની લગભગ તમામ સમસ્યાઓને દૂર કરવામાં ફાયદો થશે. જી હા મિત્રો, હું વાત કરી રહ્યો છું કેસ્ટર ઓઇલ, કે જેને આપણે લોકો એરંડિયું અથવા તો દિવેલ તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો, આની બે ખામી તો ન કહી શકાય, પરંતુ બે વસ્તુઓનું ખાસ ધ્યાન રાખજો. કારણ કે એક તેની સ્મેલ, જી હા મિત્રો, તેની સ્મેલ છે તે તમને થોડી ન ગમે તેવી હોય છે અને સાથે તેને સીધો જ યુઝ નથી કરી શકાય એમ, કારણ કે તેનું જે થિકનેસ છે, તેની જાડાઈ છે, તેનું ઘાટાપણું છે તે ખૂબ જ વધારે હોય છે. એટલા માટે તેને એકલું યુઝ કરવું લગભગ અશક્ય છે અને એટલા માટે જ જો તેને નાળિયેર તેલ સાથે ઉપયોગમાં લેવામાં આવે તો તે બેસ્ટ છે. આ માટે 10 ml, યાદ રહે 10 મિલીલીટર તમે લોકોએ એરંડિયું એટલે કે દિવેલ લેવાનું છે. તેમાં લગભગ 40 ml જેટલું આપણે નારિયેલ તેલ ઉમેરી દેવાનું છે, એટલે કે 1/4 ભાગ જેટલું જ આપણે કેસ્ટર સીડ ઓઇલ લેવાનું છે. આગળ વાત કરવા જઈએ મિત્રો, તો ખૂબ સૂકા અને ખરાબ થઈ ગયેલા વાળ છે, ખરતા વાળ છે, અથવા તમે તમારા વાળની ગ્રોથ વધારવા માંગો છો તો તેનો રોજનો તેલની જેમ જ ઉપયોગ તમારે શરૂ કરી દેવાનો છે. રાત્રે લગાવી અને સવારે અરીઠાના પાણીથી તમારા વાળને ધોઈ લો અને પછી પરિણામો જબરજસ્ત તમારી સામે હશે. દિવેલ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે તમે મંગાવી શકો છો, જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તમે રિદ્ધિસ હર્બલનું ખૂબ જ નેચરલ અને 100% શુદ્ધ દિવેલ છે તે પણ મંગાવી શકો છો. મિત્રો, ચોથી વસ્તુ કે જે આપણા વાળ માટે ખૂબ જ ઉપયોગી છે, કે જેને તમે સીધી જ ખાઈ શકો છો, અને એનું નામ છે મીઠા લીમડાના પાન. જી હા મિત્રો, મીઠા લીમડાના પાનમાં 3 વસ્તુઓને કારણે તેને સુપરફૂડ બનાવવામાં આવે છે. એક તો તેમાં રહેલું વિટામિન બી કોમ્પ્લેક્સ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોવાને કારણે તે વાળમાં મિલેનિનની માત્રા છે તેમાં ખૂબ જ વધારો કરે છે. હવે જે કોઈ લોકોના અકાળે વાળ છે તે સફેદ થવા લાગ્યા છે, આ ઉપરાંત તો તે લોકોએ મીઠા લીમડાનું સેવન કરવું જોઈએ, તો તેનાથી તેમના અકાળે સફેદ થતા વાળ છે તે ધીમે ધીમે કાળા થવા લાગશે, કારણ કે મીઠા લીમડામાં એવા ગુણો રહેલા છે. આ ઉપરાંત મીઠો લીમડો છે, આપણે કહીએ કે વાળ કેના બનેલા છે તો આપણે ખબર પડે કે તે પ્રોટીનના બનેલા છે. હવે મીઠો લીમડો છે તેમાં એમિનો એસિડ્સ ભરપૂર માત્રામાં હોય છે, અને આ પ્રોટીનના બનેલા વાળમાં પ્રોટીન ક્યાંથી આવ્યું? તો પ્રોટીન છે તેના મૂળમાં એમિનો એસિડ્સ રહેલા છે, અને આ બધા જ એમિનો એસિડ્સ મીઠા લીમડામાં રહેલા હોય છે, કે જેથી મીઠા લીમડાનું સેવન આપણા માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે. મિત્રો, તમે જોશો કે મીઠો લીમડો વાળને મૂળમાંથી મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. ઉપરાંત તમે લોકોએ એક ઓબ્ઝર્વેશન કર્યું હશે કે દક્ષિણ ભારતના લોકો, જી હા મિત્રો, દક્ષિણ ભારત તરફ તમે જાશો તો તમને ખ્યાલ આવશે કે દરેક વસ્તુના વઘારમાં અથવા તો દરેક વસ્તુમાં ઉપયોગમાં લેવામાં આવતી કોઈ સૌથી વધારે વસ્તુ હોય તો એ છે મીઠો લીમડો. અને મીઠા લીમડાનો આટલો વધારે ઉપયોગ થતો હોવાને કારણે એ બાજુના લોકોમાં તમે લોકો જોશો તો સામાન્ય રીતે વાળને લગતી સમસ્યાઓ ખૂબ જ ઓછી માત્રામાં જોવા મળે છે. તો મિત્રો, મીઠો લીમડો છે એ એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી ધરાવતો હોવાને કારણે મીઠા લીમડાના પાનને તમે સીધા જ ખાઈ શકો છો. ઉપરાંત તેને વઘારમાં પણ ઉપયોગમાં લઈ શકો છો, તેની ચટણી પણ બનાવી શકો છો, અને તેને છાશમાં પણ ઉમેરીને તેનું સેવન કરી શકો છો. મિત્રો, પરંતુ વાળ માટે આ 4 વસ્તુઓની તો મેં વાત કરી, પરંતુ વાળની માવજત રાખતી સમયે 4 ભૂલો પણ મોટાભાગના લોકો કરે છે, તેને પણ ન કરવી જોઈએ. કઈ 4 ભૂલો છે એ જણાવી દઉં તો સૌથી પહેલું તો આખા વિડીયોમાં કહ્યું એ પ્રમાણે રસાયણયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ તમારા વાળ માટે બંધ કરી દેવો જોઈએ. તેના અથવામાં નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. સાથે સાથે ખૂબ જ એકદમ બપોરનો તેજ તડકો હોય તેમાં ખુલ્લા માથે બહાર ન જવું જોઈએ, ખુલ્લા માથે જવાનું અવોઇડ કરવું જોઈએ. તેનાથી તમે તમારા વાળને બચાવી શકો છો. સાથે સાથે ગરમ પાણીથી સીધું જ માથું ન ધોવું જોઈએ. ગરમ પાણી પણ આપણા વાળને નુકસાન કરી શકે છે. આ ઉપરાંત માથામાં ઘણા લોકો તેલ નાખવાનું પણ અવોઇડ કરે છે. આવું પણ ન બનવું જોઈએ. માથામાં રેગ્યુલરલી તેલનો ઉપયોગ કરવો જોઈએ. જો તમારા વાળ તૈલીય છે, તમારી સ્કિન તૈલીય છે, તો ઓઇલી છે, તો તમારે લોકોએ અઠવાડિયામાં 2 થી 3 વાર પરંતુ તેલ તો માથામાં નાખવું જ જોઈએ. તે આપણા વાળને નેચરલી કુદરતી રીતે પોષણ પૂરું પાડવાનું કાર્ય કરે છે. મિત્રો, આ વિડીયોમાંથી તમને પણ કંઈ નાનકડી થોડી ઘણી માહિતી પણ જાણવા મળી હોય તો ચોક્કસથી આપજો. આ વિડીયોને એક નાનકડું લાઈક અને ચેનલને કરી લેજો સબસ્ક્રાઇબ આવા અન્ય વિડીયો મેળવવા માટે. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.